ખેડાથી સમાચાર જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલી રતનજીના મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ થયા પરેશાન। આ પાછળનું કારણ શાળામાં ઓરડાનો અભાવ છે। છેલ્લા એક વર્ષથી 180 જેટલા વિદ્યાર્થીઓ ગામની એક આશ્રમમાં ભણી રહ્યા છે। આશ્રમમાં રિનોવેશન કરવાનું હોવાના કારણે હવે બાળકોને અભ્યાસ માટે બીજે ખસેડવાની ફરજ પડી। આ બાળકો ગામના અલગ અલગ મકાનોમાં ઉછરીમાં અભ્યાસ કરે છે। ગ્રામજનો તથા આગેવાનોએ આ મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે, છતાં બાળકોને ભણવા માટેની કોઈ વ્યવસ્થા નથી થઈ। આ અંગે હાલ તાલુકા શિક્ષણ અધિકારીએ આચાર્યને વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને અભ્યાસ કરાવવા માટે સૂચના આપી છે। તમે વિચારતા હશો કે એબીપી અસ્મિતા આજે તમને ક્યાં લઈ આવ્યું, પરંતુ આજે શિક્ષણ જગતને શરમાવે તેવા દ્રશ્યો બતાવવા તમને એબીપી અસ્મિતા લઈ આવ્યું છે। આ જે દ્રશ્યો દેખાય છે, આ સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે એ આશ્રમ છે અને આ આશ્રમ ઠાસરા તાલુકાના રતનજીના મુવાડાનો આશ્રમ છે અને આ આશ્રમમાં શાળા ચાલતી હતી, પ્રાથમિક શાળા। આ જે પ્રાથમિક શાળા છે તે જર્જરિત હોવાના કારણે આશ્રમના જે સંત છે તેમને આ જગ્યા આપી, પરંતુ હવે આ સંતને પણ આ આશ્રમનું રિનોવેશન કરવાનું હોવાના કારણે હવે તેમને પણ આ બાળકોને અહીં આગળથી ખસેડ્યા છે।